જય બોલે મિત્રો, આજે દરેકને શરીરમાં B12 અને D ઓછું જ હોય છે અને એની તે દવાઓ લેતા હોય છે. પણ આ દવા લેતી વખતે ઘણી વખત મિસ્ટેક થતી હોય છે એને કેવી રીતે લેવી તો આજે સમજીશું. અમુક ટેબ્લેટ ઉપર લખેલું હોય છે સબલિંગ્યુઅલ ટેબ્લેટ, મતલબ એને જીભ નીચે રાખવાની હોય છે અને એ દ્વારા તે લોહીમાં પડે છે. અમુક ટેબ્લેટ ઉપર લખેલું હોય છે માઉથ ડિઝોલ્વિંગ, એટલે મોઢામાં મૂકવાની ઓટોમેટિક ઓગળી જાય અને લોહીમાં પડે અને સારામાં સારું રિઝલ્ટ આપે. અમુક ટેબ્લેટ ઉપર લખેલું હોય છે ચ્યુએબલ ટેબ્લેટ, એટલે ચૂસવાની હોય છે. તો આ રીતે ખાસ લેવાની હોય છે. એ જગ્યાએ આપણે શું કરતા હોય એને ગળી જતા હોય છે, જેથી એ પ્રમાણમાં સારું રિઝલ્ટ આપતું નથી. તો દરેકે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યારે બી એ દવા લેવામાં આવે એની વેપર ઉપર લખેલું હોય છે વાંચવું અને એના અકોર્ડિંગ દવા લેવી. બીકોઝ કોઈક વખતે ફાર્માસિસ્ટ કારણ દવા આપનાર ભાઈ આ માહિતી આપતો નથી અને આપણે દવા લઈએ છીએ જેનું રિઝલ્ટ બરોબર મળતું નથી. તો દરેકે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, થેન્ક યુ. બીજો કોઈ ક્વેશ્ચન હોય તો મેસેજ મી.